તો કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં ભૂમાફિયા અને ખનીજ માફિયાનું જબ્બર નેટવર્ક સામે આવ્યું। ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરી સરકારી વાહનો પર વોચ રાખે છે। ખાણ ખનીજ એલસીબી જેવા ખાતાઓના વાહનો રડારમાં આવ્યા છે। ત્યારે સરકારી વાહન ઓફિસમાંથી નીકળે છે ત્યારથી ટ્રેકિંગ કરાય છે। દરોડો પાડવા જાય તે પહેલા જ માફિયાઓને માહિતી મળે છે। કચ્છથી આ સમગ્ર સમાચાર સામે આવ્યા, જ્યાં ભૂમાફિયાઓનો મામલો સામે આવ્યો। ક્યાં અધિકારીઓ કઈ ગાડી ક્યાં જાય છે તે સમગ્ર બાબતની તપાસ રાખે છે। સરકારી ખાતાઓ કરતા માફિયાઓએ પોતાનું નેટવર્ક વધાર્યું। ત્યારે ખનીજ માફિયાના વોટ્સએપ ગ્રુપમાં 467 જેટલા એક્ટિવ સભ્યો। ભૂતકાળમાં સુરેન્દ્રનગર ખાતે પણ વાહનો ટ્રેકિંગ કરાતા હતા। કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભુજ પંથકમાં સરકારી વાહનોનું ટ્રેકિંગ કરાય છે। કચ્છમાં ભૂમાફિયા અને ખનીજ માફિયાનું જબ્બર નેટવર્ક સામે આવ્યું। ટેકનોલોજીનો ઉપયોગ કરી સરકારી વાહનો પર વોચ રાખે છે। ત્યારે ખાણ ખનીજ એલસીબી જેવા ખાતાઓના વાહનો રડારમાં આવ્યા। સરકારી વાહન ઓફિસમાંથી નીકળે ત્યારથી જ ટ્રેકિંગ કરાય છે। કચ્છથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં ભૂમાફિયા અને ખનીજ માફિયાનું જબ્બર નેટવર્ક સામે આવ્યું। બીકેટી પાર, બીકેટી પહેલો ગેટ પાર, બીજા ગેટ બાજુ 666 ભુજ બાજુ પાર થઈ ગઈ કુકમા બાજુ 85 હાલો 666 હમણાં પહોંચશે ટૂંક સમયે મમવારા બાજુ। આ ડગરા મુકાણ ચોકડી બાજુ 666 સાદાનગર પહોંચતી હશે ફૂલ સ્પીડ। કેસ નંબર રત્નલ ગામમાં પહોંચવાની તૈયારી। બીકેટી આખી પાર 66 જાય શેખપીર બાજુ।